પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં અરવલ્લી જિલ્લા પ્રશાસન અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લા કક્ષાની ઉજવણી ધનસુરા ખાતે કરાઈ, જેમાં જિલ્લા કલેક્ટરના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું। આ પ્રસંગે અરવલ્લી જિલ્લા પ્રશાસન અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા તથા ધનસુરા તાલુકા શાખા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। રક્તની જરૂરિયાતને પહોંચી વળવા અને થેલેસેમિયાગ્રસ્ત બાળકો તેમજ જરૂરિયાતમંદ દર્દીને રક્ત પૂરું પાડવાના માનવ કલ્યાણના ઉદ્દેશ્યથી રેડ ક્રોસ અરવલ્લી જિલ્લા શાખાના ચેરમેન ભરતભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ ધનસુરાની રેડ ક્રોસ તાલુકા શાખા, ગ્રામ પંચાયત, ઓધવ વિદ્યા મંદિર ટ્રસ્ટ, કચ્છ કડવા પાટીદાર પ્રગતિ યુવક મંડળ, સિનિયર સિટીઝન ટ્રસ્ટ, ધનસુરા પ્રદેશ કેળવણી મંડળ, નાગરિક બેંક વગેરેના સહિયારા પુરુષાર્થથી વધુમાં વધુ રક્તદાન થાય તેવો સંકલ્પ લઈ સુચારું આયોજન કરી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, જેમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીખના ફેમિલી સહિત કુલ 47 વ્યક્તિઓએ રક્તદાન કરી દેશના સારા નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી। રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ જિલ્લા શાખાની બ્લડ બેંક ટીમ દ્વારા 47 બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં અરવલ્લી જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી અને રેડ ક્રોસની સેવાકીય કામગીરીને ખૂબ જ પ્રશંસા કરી હતી। આ રક્તદાન કેમ્પમાં કલેક્ટર પ્રશસ્તિ પારેખ, એસપી સૈફાલી બારવાલ, પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ તથા અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓએ કેમ્પની મુલાકાત લઈ રક્તદાતાઓને અભિનંદન પાઠવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને વધુમાં વધુ રક્તદાન કરવા આહ્વાન કર્યું હતું। આ કાર્યક્રમમાં રેડ ક્રોસ અરવલ્લી ચેરમેન ભરતભાઈ પરમાર, રેડ ક્રોસ ધનસુરા તાલુકા શાખાના ચેરમેન મનસુખભાઈ ભગત, સેક્રેટરી ભરતભાઈ ઠુમ્મર, વાઇસ ચેરમેન ગોવિંદભાઈ પટેલ, ટ્રેઝરર નવીનભાઈ દરજી, હસમુખભાઈ પટેલ, ડોક્ટર કિરીટ પટેલ, ગોવિંદભાઈ પટેલ, લલિતચંદ્ર બુટાલ, સંજયભાઈ વેલાણી, ઈશાનભાઈ પટેલ તેમજ અન્ય આગેવાનો, સહયોગીઓ વગેરે હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર, ધનસુરા।